એક મસ્ત વાર્તા. એક વખત એક શાળામાં શિક્ષક બધા બાળકોને બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર લઈ ગયા અને મોટી ઇમારત બનતી હતી તો બતાવી કે આ ઇમારત બાળકો તમને કેવી લાગે છે. છોકરાઓ કે આમાં કઈ મજા નથી આવતી, સુંદર નથી લાગતી. બાજુમાં એક બની ગઈ હતી એવી ઇમારતમાં લઈ ગયા. આ જુઓ જી, મજા આવે છે? બધા લોકો કે ખૂબ મજા આવે છે, બહુ સારી ઇમારત છે, કેટલી સુંદર લાગે છે. તો શિક્ષકે એક બોધ આપ્યો. આમાંથી કઈ શીખવા મળ્યું? બાળકો કે ના. એ કે જો, આ જે બહારની સુંદરતા છે ને આ ઇમારતની, એ તમે છો. અંદર જે કાંકરી, પથ્થર અને જે ખિલાસરી છે ને એ તમારા પરિવારના સભ્યો છે. એ બધા છે ને એટલા માટે તમે એટલા ચમકો છો. એટલે આજથી તમે એ સ્વીકારજો કે તમે જેટલા સફળ થશો એમાં સૌથી વધારે મહત્વનો ભાગ તમારા માતા પિતા અને તમારા પરિવારજનોનો હશે. કારણ કે એ તમને અંદરથી સપોર્ટ કરે છે ને ત્યારે જ તમે સમાજમાં સારું મુખ અને સારી પ્રતિષ્ઠા લઈને જઈ શકો છો, નહીતર ન જઈ શકો. કારણ કે જો જે ખિલાસરી હોય, સળિયો, એ પોતાનું કામ મૂકી દે તો બધાય ઝઘડાઈને કેમ રહેશે? એમ માતા પિતા છે ને આવું કામ કરે છે, તમને જકડી રાખે અને તમને મજબૂતાઈ આપે છે. તો ક્યારેય કોઈ દિવસ એનાથી વિખૂટું ન પડવું, નહીતર આપણે ધૂળમાં મળી જશું. એટલે આજથી તમે ખાસ યાદ રાખજો. બાળકોને શીખ મળી ગઈ. આપણા જીવનમાં શીખ આપે છે કે ઘરમાં પરિવારના જે સભ્યો છે ને એ છે ને અંદરના ખિલાસરી જેવું કામ કરે છે, જે બધાને જકડી રાખે છે. જો એ નહીં હોય ને તો બધા ધૂળમાં મળી જશે. તમારું આ વાત વિશે શું કહેવું છે? પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને જો મજા આવતી હોય ને તો આ ચેનલમાં આવીને આવા ઘણા બધા વિડીયો છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ.